અમદાવાદમાં પીજીમાં રહેતી યુવતી પર દુષ્કર્મની ઘટના બની છે। અમદાવાદના આનંદનગરમાં આ બળાત્કારની ઘટના સામે આવી છે। પીજીમાં રહેતી યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે યુવતીને હવસનો શિકાર બનાવી છે। 1 કલાક સુધી ફ્લેટના ધાબા પર સિક્યુરિટી ગાર્ડે હેવાનિયત આચરી। ધર્મવીર નામના પરપ્રાંતીય વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું છે। ભોગ બનનાર યુવતી કચ્છની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। ફરાર સિક્યુરિટી ગાર્ડને શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે। આપ જો આ એક સૌથી મોટી ઘટના અમદાવાદનો એ વિસ્તાર કે જ્યાં મોડી રાત્રે યુવક યુવતીઓને કોઈ પણ હોય તો બિંદાસ રીતે હરીફરી શકે છે અને અમદાવાદ પોલીસ પણ એવું કહે છે કે યુવતીઓ માટે મહિલાઓ માટે અમે ખાસ એવું આયોજન કર્યું છે કે એમને કોઈ પણ પ્રકારની રાત્રે પણ ફરતા હોય તો તકલીફ ન પડે, પરંતુ આ જે પ્રકારની ઘટના સામે આવી છે આનંદનગર વિસ્તારની આ ઘટના છે। યુવતી પીજીમાં રહેતી હતી અને ત્યાંનો જ સિક્યુરિટી ગાર્ડ કે જે એના પર નજર રાખતો હશે, એને ખબર હશે કે આ યુવતી ક્યારે આવે છે ક્યારે જાય છે અને એ થોડા દિવસ સુધી એણે વોચ રાખી હશે અને ત્યાર પછી યુવતી જ્યારે એકલી હતી અને તે જ દરમિયાન તેણે એનો લાભ લઈ લીધો। આપ જુઓ જે પ્રકારની ઘટના સામે આવી છે। ધાબા પર જઈને દુષ્કર્મ આચર્યું છે। ફ્લેટના સિક્યુરિટી ગાર્ડે યુવતીને હવસનો શિકાર બનાવી છે। સંવાદદાતા ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે। ઉદય, આનંદનગર વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મની જે ઘટના, પહેલા તો આ સમગ્ર મામલો શું હતો અને કેવી રીતે આ દુષ્કર્મ કઈ જગ્યા પર યુવતી હતી ત્યારે કરવામાં આવ્યું, શું વિગતો તેને લઈને જાણીશું? દીક્ષિતા, સૌથી પહેલા તો આપણે દર્શક મિત્રોને જણાવી દઈએ કે આ અમદાવાદ શહેર સૌથી સેફેસ્ટ સિટીનો જેને એવોર્ડ મળેલો છે ત્યાંની આખી આ ઘટના છે। ઘટનાની જો વિગતોની વાત કરવામાં આવે દીક્ષિતા, તો ગઈકાલે રાતની છે આખી ઘટના। એટલે ગઈકાલ રાત્રે 9 થી 11 ની વચ્ચે આખો સમગ્ર બનાવ બનવા પામેલો છે। બનાવની જો હું આપણે વિગતોની વાત કરું દીક્ષિતા, તો બનાવ એ પ્રકારે છે કે અમદાવાદના પોશ વિસ્તાર એવા આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ફ્લેટ આવેલા છે। ફ્લેટનું નામ આપણે જે છે એ પ્રસ્થાપિત નથી કરી શકતા। એનું કારણ એવા પ્રકારનું છે કે બળાત્કારની ઘટના છે જેમાં ક્યાંક ને ક્યાંક ભોગ બનનાર છે એની ઓળખ થઈ શકે છે, એટલા માટે આપણે એનું નામ નથી લઈ શકતા। તો અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદરનો આખો બનાવ છે। હું આપણે જો વિગતવાર બનાવની આખી ટાઈમલાઈન કહી દઉં તો એ પ્રમાણે છે કે ગઈકાલ રાત્રે જે આ પીજીમાં રહેતી યુવતી હતી એમને રોજ ફ્લેટના ધાબા ઉપર ચાલવાની જે છે એ ટેવ હતી અને એ બંને મિત્રીઓ જે બંને બેનપણીઓ જે પીજીમાં સાથે રહેતી હતી એ સાથે ધાબા ઉપર ચાલવા જતી હતી અને આખો બનાવ જે છે એ સમય દરમિયાન બનવા પામ્યો હતો। ગઈકાલે રાત્રે બનાવ એવો બન્યો હતો કે આ ભોગ બનનાર યુવતી જે છે એ એકલી ધાબા ઉપર ચાલવા માટે ગઈ હતી। એ સમય દરમિયાન તે સિક્યુરિટી ગાર્ડ જે છે એની પર નજર રાખીને બેઠો હતો। એ પણ પહેલેથી જ આ ધાબા ઉપર હાજર હતો। ધાબા પર જો હાજર હતો, યુવતી ત્યાં ધાબા પર પહોંચી એ સમય દરમિયાન તે સિક્યુરિટી ગાર્ડે જે છે અભદ્ર માંગણી જે છે એ આ યુવતી પાસે કરી। ત્યારે યુવતીએ એને ઇનકાર કરેલો હતો। ત્યારે સિક્યુરિટી ગાર્ડે ધર્મવીર છે જેનું નામ, એને ફરી વખત જે છે ડિમાન્ડ કરી। ત્યારે યુવતીએ એવું કહ્યું કે તારે જેટલા પૈસા જોતા હોય એ લઈ લે, મારો મોબાઈલ જોતો હોય તો લઈ લે, હું તને દરેક વસ્તુ જે છે એ આપવા તૈયાર છું। ત્યારે સિક્યુરિટી ગાર્ડે એવા પ્રકારની માંગણી કરી હતી કે મારે પૈસા કે મોબાઈલ નથી જોતો, મારે આ પ્રકારની માંગણી જે મારી જે છે એ ઈચ્છી રહ્યો છું। ત્યારે તે સિક્યુરિટી ગાર્ડે જે છે આ યુવતી એકલી હતી એના ગળાની અંદર જે ઇલેક્ટ્રિક વાયર આવે એ ફસાવી દીધો હતો, ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો અને ઓછામાં ઓછા 1.5 કલાક સુધી, જે પ્રમાણે પોલીસ ચોપડે વિગતો નોંધાયેલી છે એ પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ કે 1.5 કલાક સુધી ફ્લેટનો ધાબાનો દરવાજો બંધ કરી દીક્ષિતા 1.5 કલાક સુધી જે છે એ આ પીજીમાં રહેતી યુવતી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। ત્યારબાદ જે છે ધર્મવીર નામનો જે સિક્યુરિટી ગાર્ડ છે એ ત્યાંથી ફરાર થઈ ગયો હતો। યુવતીએ પોતાની જે રૂમમેટ હતી એને વાત કરી હતી। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્યારે, અને જે યુવતી ભોગ બનનાર છે તેને અત્યારે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલી છે। બીજી વસ્તુની જો વાત કરવામાં આવે તો આ યુવતી મૂળ
કચ્છની રહેવાસી છે અને અહીંયા પીજીમાં રહેતી હતી પેલી બેનપણીઓ સાથે તે હવે અત્યારે આનંદનગર પોલીસે ગઈકાલ રાતનો બનાવ હોવાથી અત્યારે તમામ ફરિયાદ નોંધી અને સીસીટીવી ફૂટેજના આધારે આ જે ધર્મવીર સિક્યુરિટી ગાર્ડ જે છે તેનું પગેરું મેળવવા માટેથી પ્રયત્ન હાથ ધરેલા છે અને જે પ્રમાણે ફરાર થયો છે, ચાલતો ફરાર થયો છે, તો એ કઈ તરફ ફરાર થયો તેને લઈને એક બાદ એક સીસીટીવી જે છે એ અત્યારે કબજે કરવામાં આવી રહ્યા છે અને અલગ અલગ ટીમો જે છે બનાવવામાં આવેલી છે, કારણ કે ક્યાંક ને ક્યાંક અમદાવાદની અંદર મોટી માત્રામાં દરેક ફ્લેટની અંદર પીજી હાઉસ ચાલતા હોય છે, તેની અંદર યુવક યુવતીઓ રહેતા હોય છે અને ખાનગી નોકરી અથવા તો અભ્યાસ કરતા હોય છે. તો પીજીમાં રહેતા તમામ યુવક યુવતીઓ માટે જે છે આ લાલબત્તી સમાન કિસ્સો સામે આવી રહ્યો છે. જે પ્રમાણે સૂત્રો જણાવી રહ્યા છે પ્રમાણે દીક્ષિતા આ સિક્યુરિટી ગાર્ડ જે હતો તેણે કદાચ નશો પણ કરેલો હોઈ શકે છે કોઈ પણ પ્રકારનો, જેના કારણે આ પ્રકારનું કૃત્ય કર્યું હોઈ શકે છે. બીજો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે સિક્યુરિટી ગાર્ડ જે છે એને કેટલા સમયથી આ રેકી કરેલી હતી, ક્યારથી એની આ યુવતી ઉપર નજર હતી, આ તમામ બાબતો પર જે છે અત્યારે આનંદનગર પોલીસ તપાસ કરી રહી છે. દીક્ષિત, બિલકુલ આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું.